વિદ્યાર્થી મિત્રો, today we are going to learn Unit 3, Read 1, Females for Forestry. Forestry એટલે વન સંવર્ધન. સ્ત્રીઓ પ્રતિ વન સંવર્ધન. સ્ત્રીઓએ વનનું સંવર્ધન કર્યું, વૃક્ષોને બચાવ્યા, વનનો વિકાસ કર્યો, વૃક્ષોને કપાતા અને કાપતા અટકાવ્યા. સેવ ટ્રી એના ઉપર આ બની ગયેલી ઘટના ઉપર આખો આ લેસન છે. ઉત્તર પ્રદેશમાં આવેલા પર્વતીય વિસ્તારોમાં જંગલો, શહેરી ગઢવાલ નામનો જે વિસ્તાર છે ત્યાંની બની ગયેલી ઘટના ઉપર આધારિત આ લેસન છે. વૃક્ષો બચાવવા માટે ગામની સ્ત્રીઓ વૃક્ષોને ભેટી પડે છે, હગ કરે છે અને ચિપકો મૂવમેન્ટ તરીકે ઓળખાય છે. વૃક્ષને કાપતા બચાવવા માટે કોઈ વૃક્ષને કાપવા માટે આવ્યું હોય તો એને બચાવવા માટે થઈને વૃક્ષને બચાવવા માટે થઈને વૃક્ષને ભેટી પડતા માત્ર સ્ત્રીઓ જ નહીં પણ ગામના નાના બાળકો, સ્ત્રીઓ એ મળીને આ ચિપકો મૂવમેન્ટના આધારે, ચિપકો મૂવમેન્ટના સહારે વૃક્ષોને બચાવવાની કોશિશ કરી અને એમાં તેઓ સફળ થયા. સમગ્ર ભારતમાં આ મૂવમેન્ટ, ચિપકો મૂવમેન્ટ ખૂબ જ જાણીતી છે. શહેરી ગઢવાલ ઉત્તર પ્રદેશમાં આવેલો વિસ્તાર છે ને ત્યાંના જંગલો ને બચાવવાની આ એક પ્રયત્ન કરેલો હતો. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે વૃક્ષો એ માનવ જીવન માટે ખૂબ જ આવશ્યક છે. વૃક્ષોમાં આપણું જીવન છે એમ કહીએ તો પણ ચાલે. વનમાંથી અનેક ઔષધિ, ઇમારતી લાકડું, બળતણનું લાકડું, ઘાસચારો, જમીનનું ધોવાણ થતું અટકે છે વનના લીધે. તો અનેક બધી ઉપલબ્ધિઓના કારણે, ઘણા બધા લાભ થવાના કારણે વૃક્ષ એ આપણા જીવનનો એક ભાગ છે. ત્યારે વૃક્ષને બચાવવું અને વધારે વૃક્ષો વાવવા, સેવ ટ્રી એન્ડ પ્લાન્ટ ટ્રીઝ, એ આપણો જીવનનો ધ્યેય હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, શહેરી ગઢવાલમાં જે ઘટના બનેલી છે એમાં જોઈએ તો વૃક્ષને કાપવા માટે, જંગલોને કાપવા માટે થઈને સરકારનો જે અભિગમ હતો એ અભિગમમાં ગામની સ્ત્રીઓને કેટલીક મુશ્કેલીઓ પડવા માંડી કે ઢોરને ખવડાવવા માટેનો ઘાસચારો, પીવા માટેનું પાણી લાવવા માટે દૂર જવું પડતું હતું અને અનેક મુશ્કેલીઓનો સામનો કરવાના કારણે રોજગારી પણ વન વિભાગમાંથી મળતી હતી, વૃક્ષોમાંથી મળતી હતી, એ પણ બંધ થતી ગઈ. એટલે મુશ્કેલીઓ વધતી ગઈ. એના કારણે ગામની સ્ત્રીઓએ વૃક્ષો બચાવવા માટે ચિપકો મૂવમેન્ટની શરૂઆત કરી. સ્ત્રીઓ એકઠી થઈ મહિલા મંગળ નામનું દળની સ્થાપના કરી અને એ વૃક્ષને બચાવવા માટે થઈને એમણે વૃક્ષોને બચાવવા માટેની ચળવળ શરૂ કરી. એમાં બાળકો પણ સામેલ થયા, નાની બાળકીઓ પણ એમાં સામેલ થઈ. એક બાજુ સ્ત્રીઓ અને બીજી બાજુ સરકાર એમના રવૈયો એવો હતો કે વૃક્ષો કાઢીને પછી ત્યાં
સમતલ જગ્યા કરીને કેટલાક પોપ્લર નામના વૃક્ષો વાવીને સરકારને એની આવક જોઈતી હતી. તો સ્ત્રીઓએ પોતાના હક માટે થઈને, પોતાની રોજીરોટી માટે થઈને, પોતાના ઢોરને જીવાડવા માટે, પીવાનું પાણી માટે થઈને, જમીનને ધોવાતી અટકાવવા માટે થઈને, અનેક લાભ માટે થઈને વૃક્ષોને બચાવવા માટેની એક જે ચળવળ શરૂ કરી, એમાં આખરે સ્ત્રીઓનો વિજય થાય છે અને સરકારને એમાં નીચું નમતું આપવું પડે છે. તો એ જે મુવમેન્ટ આમાં બતાવેલી છે એ ચિપકો મુવમેન્ટ તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે આમાં તમને થોડા ઘણો ખ્યાલ આવી ગયો હશે. આ જે લેસન છે એ કુલ 2 પાર્ટમાં આપણે વહેંચેલો છે. પહેલો પાર્ટ જે છે એ પાર્ટ 1 તરીકે લઈશું અને બીજો પાર્ટ આપણે લઈશું એમાં પાર્ટ 2 તરીકે આપણે એને જોઈશું. પહેલા પાર્ટમાં આપણે એના કેટલીક માહિતી લેસન વિશેની, શબ્દોના અર્થ છે અને 2-3 પેરેગ્રાફ આપણે એમાંથી સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આમાં આવતા કેટલાક શબ્દો ગ્લોસરી આપણે 1 by 1 જોઈશું. Let us see the glossary. ગ્લોસરી. પહેલો શબ્દ છે ફોરેસ્ટ્રી, એટલે વન સંવર્ધન. ફોરેસ્ટ એટલે જંગલ અને ફોરેસ્ટ્રી એટલે જંગલનું સંવર્ધન કરવું, તે વનીકરણ કરવું, તે વન વિકાસ જેને કહેવાય, પ્લાન્ટેશન કરવું. બીજો શબ્દ છે સિગ્નિફિકન્ટ, અગત્યનું, ઇમ્પોર્ટન્ટ. બીજો પર્યાય શબ્દ આપણે લઈએ તો સિગ્નિફિકન્ટ મીન્સ ઇમ્પોર્ટન્ટ, અગત્યનું. નેક્સ્ટ ફાઉન્ડેશન એટલે પાયો, બેઝિક જેને કહેવાય. ઇકોનોમી, અર્થતંત્ર, ઇકોનોમિક, અર્થશાસ્ત્ર આપણે જે વિષય છે, ઇકોનોમી, અર્થતંત્ર. ફોડર એટલે સૂકું ઘાસ અથવા ચારો, ઢોરને ખવડાવવા માટે થઈને જે સૂકું ઘાસ હોય એને ફોડર કહેવાય. ડંગ એટલે છાણ. ક્રોપલેન્ડ એટલે પાક ઉગાડવાની જમીન. જમીન 2 પ્રકારની હોય, એક ફળદ્રુપ જમીન હોય અને બિન ઉપજાઉ જમીન હોય, જ્યાં પાક ઉગે જ નહીં. જ્યાં પાક ઉગી શકે એવી જમીન અને ક્રોપલેન્ડ કહેવાય. લેન્ડ એટલે જમીન. ટ્વીગ એટલે ડાળખું, બ્રાન્ચ ઓફ એ ટ્રી. ડોમેસ્ટિક ઘરગથ્થુ. ફ્યુઅલ બળતણ, ગામડામાં ચૂલા સળગાવવા માટે થઈને બળતણનું લાકડું લાવવાનું થાય સૂકું, એને બળતણ કહેવાય, બળતણનું લાકડું, ફ્યુઅલ. એડિબલ એટલે ખાદ્ય, ખાઈ શકાય તેવું. નટ મગફળી. કન્ઝપ્શન એટલે વપરાશ. લેસ એટલે ધોઈ નાખવું. સ્લોપ એટલે ઢોળાવ, ઢાળ જેને કહેવાય, ઢોળાવ. સ્લોપ ઓફ એ માઉન્ટેન, પર્વતનો ઢોળાવ જેને કહેવાય. સ્પ્રિંગ એટલે ઝરણું. આમ સ્પ્રિંગ એટલે સામાન્ય અર્થમાં જે સ્પ્રિંગ આપણે હોય છે તે.
પણ અહીંયા ઝરણું, પાણીનું ઝરણું. વાઇટલ, અગત્યનું. રિસોર્સ એટલે સ્ત્રોત. એક્સપ્લોઇટ એટલે વાપરવું. ટિમ્બર એટલે ઇમારતી લાકડું, ફર્નિચરમાં વપરાય તે. એક્સપાન્ડ એટલે પહોળું કરવું, વિસ્તારવું. પ્લેન્સ એટલે સપાટ ભૂમિ, ઉબડખાબડ પણ હોય, ડુંગરાળ પ્રદેશવાળી પણ હોય, પથરાળ પણ હોય. અહીંયા સપાટ ભૂમિ, પ્લેન્સ લેન્ડ. કલ્ટિવેશન એટલે વાવણી કરવી, પ્લાન્ટેશન જેને કહેવાય, વાવણી કરવી તે. કોન્ટ્રાડિક્શન એટલે વિરોધાભાસ, વિરોધ કરવો તે. સ્ત્રીઓએ સરકારનો વિરોધ કર્યો વૃક્ષો બચાવવા માટે થઈને તે. નોન કોઓપરેશન, અસહકારનું આંદોલન કર્યું તે સ્ત્રીઓએ. રેસિસ્ટન્સ, વિરોધ. ઓપ્રેસિવ, અન્યાયી. આર્મ્ડ ફોર્સ, સશસ્ત્ર લશ્કર, શસ્ત્ર સાથેનું લશ્કર જે કહેવાય, આર્મ ફોર્સ. પ્રોટેસ્ટ એટલે પડકારવું. એમ્બ્રાસ, ભેટવું. હગ જેને કહેવાય, HUG, હગ. સો એટલે કરવત, વૃક્ષો કાપવાનું જે આવે છે તે કરવત. ફેલ એટલે કાપવું. સ્ટ્રેટેજી, આયોજન, પ્લાનિંગ જેને કહેવાય. નેક્સ્ટ શબ્દ બાન એટલે રોકવું. BAN, બાન એટલે રોકવું. ડિગ્રેડ મીન્સ ખરાબ થવું, ખરાબ નહીં પણ ખરાબ થવું. રીએફોરેસ્ટ એટલે પુનર્વનીકરણ કરવું. એકવાર વૃક્ષો કપાઈ ગયેલા હોય એટલે એ વૃક્ષો ત્યાં જગ્યા થઈ ત્યાં ફરી પાછું એની જગ્યાએ જંગલો વિકસાવવા માટે ફરી પાછા વૃક્ષો વાવવા તે. સ્કેર્સિટી એટલે અછત. એન્શ્યોર મીન્સ નિશ્ચિત કરવું. કન્ઝર્વેશન, પુનઃ સ્થાપિત કરવું. કન્ઝર્વેશન એટલે પુનઃ સ્થાપિત કરવું. કોન્સ્ટિટ્યુશન, બંધારણ. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું બંધારણ. વાઇલ્ડ લાઈફ, વન્યજીવન. એબોલિશ, નો અંત લાવવો. ઇન્ડિજેનિયસ એટલે દેશી, ઇન્ડિયાનું. સોઇલ ઇરોઝન, જમીનનું ધોવાણ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ્યપુસ્તકમાં આવેલું લેસન ટેક્સ્ટ જોઈશું. રીડ 1, ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, સ્ત્રીઓ પ્રતિ વન સંવર્ધન, એવું એનો અર્થ છે. જોઈએ પાઠ. Since time began, the natural broad-leaved forests of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. Since time began means યુગોના યુગોથી. The natural broad-leaved forest એટલે કુદરતી પહોળા પાંદડાવાળા જંગલો હિમાલયમાં જે આવેલા છે એમણે ખૂબ જ
ઉત્તર પ્રદેશના લોકો માટે અગત્યનો રોલ ભજવેલો છે. પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ. સિગ્નિફિકન્ટ રોલ એટલે મહત્વનો રોલ, મહત્વનું પાત્ર ભજવેલું છે. હિમાલયન જે છે એ ઉત્તર પ્રદેશના વિસ્તારમાં છે અને ત્યાં જંગલોમાં થતા વૃક્ષો અને એ વૃક્ષોની વિશેષતા શું છે તો પહોળા પાંદડાવાળા વૃક્ષો છે અને એમણે એ ઉત્તર પ્રદેશના લોકોને ખૂબ જ મહત્વ આપેલું છે. અગત્યનો ભાગ એમણે ભજવેલો છે એમના જીવનમાં. ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં મહત્વનો રોલ ભજવેલો છે જંગલોએ. ઇનફેક્ટ, વાસ્તવમાં the forests are the foundation of whole economy of the hill villages. In fact એટલે ખરેખર, વાસ્તવમાં the forests are the foundation. Forest એટલે જંગલો, foundation એટલે પાયો, of the whole economy of the hill villages. Hill villages નો મતલબ થાય પર્વતીય વિસ્તારમાં આવેલા ગામડામાં, પર્વતીય વિસ્તારમાં આવેલા ગામડાના લોકોનો આજીવિકાનો એક આધાર છે જંગલો. આજીવિકાનો એક આધાર છે. ફાઉન્ડેશન એટલે આધાર, પાયો. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ. લીલું ઘાસ અને લીલા પાંદડા અને ઘાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઇડ ફોડર ફોર ધ એનિમલ્સ. પ્રાણીઓને ખવડાવવા માટે લીલા પાંદડા અને ઘાસનો ઉપયોગ થાય છે. Whole dung is used as fertilizer for the cropland. અને એના છાણનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં પાક માટે ફળદ્રુપતા પ્રાપ્ત કરવા માટે એ છાણનો ઉપયોગ થાય છે. Dried twigs and branches are the only source of domestic cooking fuel. નાની ડાળખીઓ, સૂકી ડાળખીઓ, આપણે એને જડ કહીએ, બાવળિયાની જડ આવે એ, ટ્વિગ્સ. બ્રાન્ચીસ એટલે ડાળખીઓ, એ ત્યાંના ઘરગથ્થુ બળતણ માટે, ચૂલામાં જે લાકડું વપરાય બળતણ માટે એ વપરાય છે. The forest also provide large supplies of fruits, edible nuts, fibers, herbs for local consumption. જંગલમાંથી બીજું શું મળે છે તો ફ્રૂટ મળે છે, નટ્સ એટલે મગફળી છે, ડ્રાય ફ્રૂટ્સ છે, અખરોટ છે, એવા બધા ફાઇબર્સ એન્ડ હર્બ્સ, ઔષધિઓ પણ ત્યાં લોકલ ના રહેતા જે વિસ્તારોમાં ગામડાના લોકોને એ મળે છે. એટલે જંગલો માત્ર લાકડું જ આપે છે એવું નહીં, પણ ફ્રૂટ આપે છે, પછી ડ્રાય ફ્રૂટ્સ આપે છે, ફાઇબર્સ આપે છે, ઔષધિ આપે છે. ઘણું બધું વૃક્ષો એ મનુષ્યના જીવન માટે પ્રોવાઈડ કરે છે અને માટે વૃક્ષો એ મનુષ્યના જીવનનો એક ભાગ છે. બીજો પેરેગ્રાફ જોઈએ. The forest break the flow of the seasonal rainfall that lessens the slope of this mountain range every year during the monsoon. વૃક્ષો બીજું શું કરે છે તો સિઝનલ રેનફોલ, જ્યારે ચોમાસું આવે ત્યારે જે પર્વતીય ઢોળાવોમાંથી પાણીનો પ્રવાહ વહેતો હોય એનાથી જમીનનું ધોવાણ થતું અટકાવે છે વૃક્ષો, જંગલો, અને પાણીનો સંગ્રહ પણ કરે છે. This creates springs and every flowing stream which are vital for the mountain people and their animal during the hot summer months. એનાથી શું થાય છે, જંગલોથી જે વરસાદનું પાણી ઢોળાવોમાંથી વહેતું જાય અને ધોવાણ જમીનનું કરે એના કરતા વૃક્ષોના લીધે
એ પાણીનો સંગ્રહ થાય છે, ઓવરફ્લોઈંગ સ્ટ્રીમ, અને એ પાછું ઉનાળામાં એ પાણી ત્યાંના પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકોને પીવા માટે અને પ્રાણીઓને પીવા માટે વપરાય છે. તો જંગલો જમીનનું ધોવાણ થતું અટકાવે છે, એટલું જ નહીં પાણીનો સંગ્રહ પણ કરે છે, અને એ સંગ્રહ કરેલું પાણી ઉનાળામાં ફરી પાછું એને વાપરવામાં લઈ શકાય છે. This creates springs and overflowing streams which are vital for mountain people. Create springs એટલે એનો સંગ્રહ કરે છે, overflowing streams જે ઝરણા ફરી બને છે એના, અને એ પાછા ઉનાળામાં એને વાપરી શકાય છે. Create springs, springs એટલે ઝરણા, overflowing streams એટલે પણ ઝરણા, જે which are vital for the mountain people. Vital એટલે ઉપયોગી, માઉન્ટેન પીપલ એટલે પર્વતીય વિસ્તારમાં રહેતા લોકો માટે એ ઝરણાનું પાણી ઉપયોગી થાય છે, અને તેમના પ્રાણીઓ માટે પણ એ ઉનાળાના સમયમાં ઉપયોગી થાય છે. થર્ડ પેરેગ્રાફ. For many years, ઘણા વર્ષોથી, however, large areas of this rich forest resources are getting destroyed. ઘણા વર્ષોથી આ વિસ્તારમાં આવેલા ઘણા બધા જંગલોનો નાશ થઈ રહ્યો છે. ઘણા વર્ષોથી વૃક્ષો કાપી રહ્યા છે, ઘણા વર્ષોથી જંગલોનો નાશ કરી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, the forest of the Tehri Gadwal were exploited to supply timber for expanding railway network. દાખલા તરીકે જંગલનો નાશ કઈ રીતે થઈ રહ્યો છે? તો તેહરી ગઢવાલના જંગલોને રેલવે નેટવર્ક માટે કાપવામાં આવ્યા છે, અને ટિમ્બર ઇમારતી લાકડું માટે એ ત્યાંના વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે. ઇન ધ પ્લેન્સ, અને એ જંગલો કાપીને પછી શું કરે છે, ત્યાં જમીન સપાટ કરી દે છે રેલવે નેટવર્ક માટે થઈને. કારણ કે પર્વતીય વિસ્તારોમાં પછી રેલવે ચલાવવી હોય તો એને સરખી કરવી પડે, એટલે જંગલો કાપીને જમીન સરખી કરીને ત્યાં પછી રેલવે નાખે, પણ જંગલો કપાય છે, એ ખોટું કહેવાય. વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા આગળ એક ચિત્ર આપેલું છે ચિપકો મુવમેન્ટનું. એમાં વૃક્ષને બચાવવા માટે સ્ત્રીઓ, બાળકો એ વૃક્ષને ભેટી રહ્યા છે, અને કરવત લઈને બે માણસો એને કાપવા માટે આવેલા છે, પણ એને કાપવા દેતા નથી. આ સાથે મેં ઓરિજિનલ ફોટો પણ આમાં મૂકેલો છે, એ આના પછી જોઈશું. Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes. Europeans in Missouri, મસૂરીમાં આવેલા યુરોપિયન્સ લોકો એ શું કરવા માંગે છે, તો ફૂડ ક્રોપ્સ લાઈક પોટેટોઝ, ખાવાલાયક જે પાક છે પોટેટો એટલે બટાકાને કલ્ટિવેટ કરવા માંગે છે આ જગ્યા પર. એટલે એ કરવા માંગતા હતા, એના લીધે શું કર્યું એમણે, જંગલો કાપ્યા. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ, એટલે એના જે ઓક ફોરેસ્ટ હતું, ઓક નામના વૃક્ષો હતા, એ વૃક્ષોને એમણે કાપ્યા. બટાકાની ખેતી કરવા માટે ત્યાંના ઓક નામના વૃક્ષોને એમણે કાપ્યા, યુરોપિયન લોકોએ. There was clearly a contradiction between village people's basic needs and the requirement of the state to earn money.
એટલે બન્યું એમાં એવું કે ત્યાંની જે સ્થાનિક પબ્લિક હતી તેહરી ગઢવાલ બાજુની, એ લોકોને જે જીવન જરૂરિયાતની વસ્તુઓ જે જંગલમાંથી મળતી હતી, રોજીરોટી મળતી હતી, એ બંધ થતા સરકાર અને ગામના લોકો વચ્ચે એક વિરોધ ઉભો થયો. In 1930, 1930માં the people of Tehri Gadwal began a non-cooperation movement called Satyagraha from form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. 1930માં તેહરી ગઢવાલમાં અસહકારનું આંદોલન ચાલુ કર્યું, જેને સત્યાગ્રહ, સત્યનો આગ્રહ થતો હોય એવું આંદોલન શરૂ કર્યું, અને એ શાંતિપ્રિય વિરોધ હતો. To obtain justice એટલે ન્યાય મેળવવા માટે. In opposition to the oppressive forest laws. Oppressive એટલે અન્યાય. જંગલ પ્રત્યે થતા અન્યાયની સામે ન્યાય મેળવવા માટે શાંતિપ્રિય સત્યાગ્રહ એવું નામનું અસહકારનું આંદોલન શરૂ કર્યું 1930માં. In that year, તે વર્ષે, a large number of people were killed in Tillari by the armed forces of Kingdom of Tehri Gadwal. તે વખતે તેહરી ગઢવાલના રાજ્યમાં તિલરીમાં ઘણા લોકોને મારી નાખવામાં આવે, જેમણે વિરોધ કર્યો વૃક્ષો બચાવવા માટે, જંગલો બચાવવા માટે, એ બધાને મારી નાખવામાં આવ્યા. When they formed a forest meeting against official forest policy. Look at the picture. What do you notice? આ ચિત્ર જે અહીં આપેલું છે એમાં તમે જુઓ, તમે શું જુઓ છો એમાં? There are some men, women and children embracing trees. કેટલાક માણસો છે, સ્ત્રીઓ છે અને બાળકો કે જે વૃક્ષોને હગ કરી રહ્યા છે, ભેટી રહ્યા છે. The two men are with saws in their hands. બે માણસોના હાથમાં કરવત છે વૃક્ષોને કાપવા માટે. They want to cut down the trees, but people are protecting them. તેઓ કરવત લઈને વૃક્ષો કાપવા માટે આવ્યા છે, પરંતુ ત્યાંના લોકો એ વૃક્ષોને ભેટીને એને બચાવવા માટેની કોશિશ કરે છે, પ્રોટેક્ટ કરે છે એટલે રક્ષણ કરે છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. ત્યાંના લોકો એ વૃક્ષને ખૂબ જ ઇમોશનલી અટેચમેન્ટ ધરાવતા હોય એને નુકસાન પહોંચાડવા દેતા નથી, વૃક્ષોને ચાહે છે. It was Chipko movement to save the forest. એ જે મૂવમેન્ટ છે એનું નામ છે ચિપકો મૂવમેન્ટ, અને એમાં વૃક્ષોને, જંગલોને બચાવવાનો આશય છે. The movement saved the green forest and protected the environment. એ જે આંદોલન થયું એમાં લીલા જંગલોને બચાવવામાં આવ્યા અને પર્યાવરણને પણ રક્ષણ મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે આગળ થોડુંક જોઈને પછી પાર્ટ 1 પૂરો કરીશું. અહીં જે ચિત્ર આપેલું છે એ તેહરી ગઢવાલનું ઓરિજિનલ ચિત્ર છે, વૃક્ષો બચાવવા માટેની જે ચિપકો મૂવમેન્ટનું ચિત્ર જે ઓરિજિનલ, એ આ ફોટો છે. Out of the Satyagraha movement has grown the post-independence Chipko Hug a Tree movement, in which village people have actually put their bodies around trees to stop them
from being felled. તો સત્યાગ્રહ મૂવમેન્ટમાં, આંદોલનમાં ચીપકો એટલે હગ અ ટ્રી, વૃક્ષને હગ કરવાનું, એને બાદ બીડવાનું, કે ત્યાંના લોકોએ એ કર્યું. અને ખરેખર ચીપકો મૂવમેન્ટમાં શું છે, એને બે હાથથી આખા વૃક્ષને, એના થડને બાદ બીડી દેવાની અને એને કપાતું અને કાપતા અટકાવવું એની કોશિશ કરવાની. કોઈ કાપતું હોય તો એને કાપવા ન દેવાનું. This grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. This grassroots struggle, grassroots એટલે પાયાની ચળવળ, struggle એટલે ચળવળ, against એટલે ની સામે, commercial cutting એટલે વ્યવસાયિક ઉચ્છેદન, પૈસા કમાવા માટે થઈને વૃક્ષો જે કાપવાની વાત ચાલતી હતી, તો એની સામે ગ્રાસરૂટ સ્ટ્રગલ એમણે ત્યાંના લોકોએ કરી, ઉત્તર પ્રદેશના લોકોએ. અને ઉત્તર પ્રદેશ has forced the state government to rethink its strategy. એટલે ત્યાંની સ્થાનિક લોકોએ જે ગ્રાસરૂટ સ્ટ્રગલ કરી વૃક્ષોને કાપતા બચાવવા માટે થઈને, તો ત્યાંની સરકારને, ઉત્તર પ્રદેશની સરકારને ફરી પાછું પુનઃ એ બાબતે એમને વિચારવું પડ્યું. Commercial felling in fact is now banned above height of 100 meters. વ્યવસાયિક ઉચ્છેદન, પૈસા કમાવા માટે થઈને વૃક્ષોને કાપવા 1000 મીટરની ઊંચાઈએ સુધી, તો એ એક એના ઉપર બેન્ડ આવી ગયો છે અને પ્રતિબંધ કરેલો છે, ત્યાં વૃક્ષ કાપવું નહીં. 1000 મીટરની ઊંચાઈથી ઉપર વૃક્ષ કાપવા નહીં. But there are large areas of degraded forest. વૃક્ષો ઘટી રહ્યા છે, જંગલો કપાઈ રહ્યા છે. And the forest department has failed to reforest them. અને વન વિભાગે ફરી પાછું પુનઃ વનીકરણ કરવામાં એ લોકો નિષ્ફળ ગયા છે. As a result, પરિણામ એ આવ્યું, there is now a severe scarcity of animal fodder and domestic fuel. Severe scarcity એટલે તીવ્ર અછત ઊભી થઈ. શાની? તો એનિમલ ફોડર, પ્રાણીઓના ઘાસચારાની, અને ડોમેસ્ટિક ફ્યુઅલ એટલે ઘરમાં ચૂલામાં સળગાવવાના બળતણના લાકડાની. એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ, અને પીવાના પાણીની પણ શોર્ટેજ ઊભી થઈ. The women suffer the most. એમાં સ્ત્રીઓને વધારે સહન કરવું પડ્યું. In many parts of the hills, પર્વતીય વિસ્તારોમાં ઘણા મોટા ભાગમાં, women now have to walk all day to collect the daily requirement of fodder, fuel and water. પ્રાણીઓના ઘાસચારા માટે, ચૂલાના બળતણના લાકડા માટે અને પીવાના પાણી માટે ત્યાંની સ્ત્રીઓને ઘણું બધું ચાલવું પડે છે, ઘણું બધું ચાલવું પડ્યું. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forests to ensure their regeneration. તો પરિણામ શું આવ્યું કે ચિપકો મૂવમેન્ટના ઇન્સ્પિરેશનથી સ્ત્રીઓએ ત્યાંના વૃક્ષોને બચાવવાનું પ્રયત્ન કર્યો, એનું આયોજન કર્યું. જંગલોને બચાવવાનું આયોજન કર્યું. પુનઃ વનીકરણ કરવાનો પણ એક વિચાર એમણે અપનાવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પાર્ટ 1 આપણે પૂરું કરીએ છીએ. પાર્ટ 2 ફરી નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું.
વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આમાં સમજણ પડી હશે. 2-3 વખત પાઠ્યપુસ્તક વાંચજો, શબ્દોના અર્થ તૈયાર કરજો. ટૂંકા પ્રશ્નો જો તમને આવડે તો એમાંથી 10-15 જેવા ટૂંકા પ્રશ્નો ફાઇન્ડ આઉટ કરજો અને એ પ્રશ્નોના જવાબ જાતે જ લખવાની કોશિશ કરશો એવી આશા રાખું છું. થેન્ક યુ.